વડોદરામાં ઘરના મંદિરમાં પૂજા કરતા વૃદ્ધાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરી ગઠિયો થયો ફરાર। વડોદરામાં ઘરના મંદિરમાં પૂજા કરતા વૃદ્ધાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરી ઠગગઠિયો થયો ફરાર। વડોદરા શહેરમાં રસ્તે ચાલતી મહિલાના ગળામાંથી અછોડા તોડી ફરાર થવાની ઘટના કોઈ નવી બાબત રહી નથી। ત્યારે એક તરફ દેશના બીજા નંબરના શહેરમાં સબ સલામતની વાતો કરતી પોલીસને પડકાર ફેંકતો કિસ્સો સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। જ્યાં એક વૃદ્ધ પોતાના ઘરના શિવ મંદિરમાં પૂજા કરી રહ્યા હતા ત્યારે પાછળથી આવી ગઠિયાએ સોનાની ચેઇન તોડી ફરાર થયો હતો। શહેરના ક્ષમતા વિસ્તારમાં આવેલ સૌરભ પાર્કમાં રહેતા 78 વર્ષીય અરુણાબેન કૃષ્ણકુમાર મિશ્રાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ પોતાના પરિવાર સાથે રહે છે અને ઘરમાં વર્ષો જૂનો શિવ મંદિર બનાવ્યું છે જ્યાં તેઓ નિયમિત પૂજા કરતા હોય છે। જોકે મંદિર રસ્તાને અડીને આવેલું હોવાથી અનેક લોકો મંદિર દર્શનાર્થે તથા પૂજા કરવા માટે આવતા હોય છે। ગત રોજ રાતના 7:45 વાગ્યાની આસપાસ અરુણાબેન તેમના નિત્યક્રમ પ્રમાણે ઘરના શિવ મંદિરમાં પૂજા કરવા બેઠા હતા। દરમિયાન અચાનક પાછળથી એક કાળા કલરનું શર્ટ પહેરી અને માથે ટોપી પહેરેલો શખ્સ આવી પહોંચ્યો અને તેણે વૃદ્ધાએ ગળામાં પહેરેલી સોનાની ચેઇન તોડી ફરાર થઈ ગયો હતો। અછોડા તોડ પાછળથી આવી ચેઇન તોડી ફરાર થઈ જતા વૃદ્ધા તેનો ચહેરો જોઈ શક્યા ન હતા, પરંતુ આ સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। જોકે આ સમગ્ર ઘટના માત્ર 12 સેકન્ડમાં અંજામ આપ્યું હોવાનું સીસીટીવીમાં સ્પષ્ટ જણાય છે। બનાવને પગલે વૃદ્ધાએ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે ઉપરોક્ત વિગતો સાથેની ફરિયાદ નોંધાવી સીસીટીવીના આધારે પોલીસે અછોડા તોડની શોધખોળ હાથ ધરી છે। સૌરભ પાર્ક સોસાયટી 750 ઘરના મકાન, 713 ઘરના મકાન, મહાદેવનું એક નાનું મંદિર, હવે તો સરસ મોટું થઈ ગયું છે કુબેરેશ્વર મહાદેવનું, પણ એક નાનું મંદિર અમારું જૂનું જાણીતું અને ધાર્મિક મંદિર। સાંજના 8 વાગ્યાના સુમારોનો સમય અમારા બા વર્ષોથી ત્યાં માળા પૂજા કરે છે અને ખુલ્લેઆમ એક ચેઇન સ્કેચર ત્યાં ચેઇન ખેંચીને જતા તમારી પાસે સીસીટીવી ફૂટેજ છે જ, રાઈટ। તમારા માધ્યમથી એક જ વસ્તુ કહેવા માગું છું, આટલી મોટી સોસાયટીમાં જો આવી વસ્તુ થઈ શકતી હોય તો નાના રોડે બધું થઈ શકે। આ તો ઠીક છે, કુદરતની કૃપાથી ખાલી 1.25 તોલા કે 2 તોલાનો ચેઇન જેવો બાને કંઈક થયું હોત તો જવાબદાર કોણ? પોલીસ કોઈ વાર પોલીસ આવી ગયા, એમણે એમની જવાબદારી નિભાવી જ છે, ના નથી પાડતા, પણ સીસીટીવી ફૂટેજ જે અહીંયા છે સોસાયટીમાં જેટલા છે બંધ છે હાલમાં। અમારો સવાલ એ પણ છે કે સીસીટીવી ફૂટેજ બંધ છે એનો હિસાબ અમે લોકો સોસાયટી પાસે માંગશું આજે નહીં ને કાલે, પણ આ વસ્તુ થોડી વિચારવા જેવી છે, એટલે તમે ધ્યાન રાખજો, અમે ધ્યાન રાખશું। કેટલા સ્કેન છે ચેઇન સ્નેચર હતા ઘરના? એટલે જે મહારાજ છે તો એવું કહે છે કે એક જ હતા, એમણે 3-4 વાર આંટા માર્યા અને એક જ વ્યક્તિ જે તમે જોઈ રહ્યા છો બૂટ પહેરીને અંદર જાય છે, બા બેઠા છે, માળા કરે છે, એમનું ચેન ખેંચીને જતા રહે છે પાછળથી। હવે આગળ પોલીસ કમ્પ્લેન થઈ છે, બધું થયું છે, હવે લેટ સી શું થાય છે। તમારી શું માંગ છે? માંગમાં તો એવું છે કે ભાઈ પહેલાં તો વોચમેન અમારે ત્યાં છે નહીં, એ રાખે, સેફટી વાઇઝ અમને થોડી સિક્યુરિટી આપે। સોસાયટીની બેદરકારી લાગે છે? કહી શકાય, જોઈ રહ્યા છો।